હું વાલા ચા બા પીધી કા તારે? અરે ચા પીધી ને મરચું રોટલો બનાવ્યો તો ને પેલી કેરીની ચટણી બધું મિક્સ તે મજા આવી જાય ખાવાની. હું બરોબર, પણ તમે તો ચા પીધો ને તો મારા તો મગજ જ કોમ હાલતું નહીં અત્યારે. સબ તમારે વાળી પાછવાનું મગજ કોમ નહીં હાલતું યાર. અરે યાર પૈસાની જરૂર છે, 2-3 દાડાથી ફરું છું, પૈસાનો વેત આવતું નહીં. પૈસાની જરૂર છે એમ? ઓવા તે પેલું તમાકુ અમરત થી શું કર્યું? તમાકુ તો વેચી હા, પણ ભાગમાં વાય છે કોઈ યાર આવ્યું નહીં. ઓહો પાછું ભાગમાં તો કોઈ ભલી વાર આવા ના પાછું. તે હું કહેતો તો વાલા હા, ના હોય તો ગમો શેઠ પહાણ જાઉં. ગમો ઓવા શેઠ પહાણ. હા પણ શેઠ પહાણ તો એ વાત સાચી તમારી, પણ પેલા આગળના 25 આપણે બે લીધેલા છીએ. હારું એ તો વાત સાચી છે, હજી પાછા ખબર આવ્યા છે? નહીં રહ્યો. પેલા શેઠ છે મહિનામાં લીધા હતા, 25 તમે લીધા હતા, 25 મેં લીધા હતા. એ પેલા ચોથા મહિનામાં લીધા હતા, આ ચોથો મહિનો આવ્યો ફરીથી. આ તો બસ નહીં માગે. ઓવા પણ આપણે એક કામ કરીએ ને, હા, ગોળ ગોળ કરીએ અને જીએ તો ખરા. હું કેવું થાય છે, કુણી ગોળ સોટાડીએ, પોકોય ના ખોય ના. વાત સાચી યાર રૂડાભાઈ. મારી બધી પૈસાની જરૂર તો છે, કારણ કે મારે ઘરની ઈંટો લાવવાની છે. બરોબર, એટલે પૈસાની જરૂર તો છે મારે. લેડો તો તાણે જઈએ. એટલે હાલવા આવે તો હાલશી, અને ના હાલે ને હા, તો કહી દેવાનું કે પેલા ખરા ને આબુ ગાલી નહીં કાઢો, પેલા અમૂર્દાય નહીં એ હાલવાના. તો પેલે દવ શેમ્પુ ને દવ શેમ્પુ એ રે હાલ ને નહીં કાઢી. હેડો હેડજો, હેડો હેડો, મારે જરૂર છે. મકાન બકાન તો બની ગયું છે, પણ આમાં થોડું તળિયાનું કોમ કરી દઉં અને કલર કોમ કરી દઉં. સ્ટાઇલો બાયલો ને બધું કરવું છે, પણ હાલ આડવા ગરમીનો મજૂર મળતો નહીં. કરવું હું અને હમણાં એક જગ્યાએથી પૈસા આવ્યા છે પાછા, એટલે એ કીધું આયા છે ને આયા છે, કોમ લઈ જ લઉં. આ પેલા પડ્યા છે ને તો હાલું કરવા પેલા એ કરવા જ છે. આ જો આ પેલા ને આલ્યા તે મનુ ને, અને આ કેટલા છે? ઓ ટેટાભાઈ શેઠ, અરે આવો આવો આવો. અલ્યા હું આખો દાડો આવો. યાર પૈસા ગણ ગણ કરો આવો. તો હું તો ભૂરાભાઈ ગયો. આ 4-5 દાડાથી તમે તો હપુરદા પૈસા કરીને ઘરમાં નીકળો તો નહીં નીકળતા. ના ના ભૂરાભાઈ, આપણે છે એવું છે, પૈસાનું તો છે મહત્વ કારણ ચાલી છે. હપુરદા બજારે આવતા નહીં, ચા બા પીએ તે કીધું આ તો હપુરદા 4-5 દાડાથી જાય જ્યાં. એટલે બજારમાં શું છે, હમણાં થોડું ટેમનું પીલું છે. હું વિચાર્યું કે આ ઘરનું થોડું કોમ પતાવી દઉં. તો પતી ગયું કોમ બોમ બધું? હા, કોમ તો પતી ગયું છે, પણ આ તળિયાનું કોમ બાકી છે, પછી થોડું સ્ટાઇલો બાકી છે, ઉપરની દિવાલ હવ તે અમુક કરાઈ દો અમુક તાણું. કલર. પણ ભૂરાભાઈ મજૂર નહીં મળતો મને. મજૂર તો હાલો જો શું છે, કારણ કે આ ઉનાળો આવ્યો અને હું લગન ગાળો આવી ગયો, એટલે હું મજૂરનું બધું મળવા કાઠો છે. આમ તો મળ્યું હોત તો મારે આ બધું થઈ જતું. મને હોય સારું ફાવે છે. મારા ઘર છે બીજો ઓહો સિટીમાં, પણ ત્યાં ઓછું ફાવે. ખેતરમાં હોય ને હા, હોય આમલા જેવું ને આમ વગડામાં છે ને ખુલ્લા ઠંડો વાયરો ને કુદરતી વાયરો બાર ઓછું ફાવે. કીધું આ તો મોદા પડે કે હું થયું? ના ના, હપુરદા ભગવાન આવતા જ માતાજીની નહીં. દયા છે. આપડે તો એ લીલા લહેર છે, બરાબર. અને અમે તમને ખબર છે આપણા વ્યવહાર ને જે નિયમો છે એ. ઓહો. એટલે કુદરત આપણને સાથ હાલ જ, ના ના વાત સાચી છે. બરાબર. એટલે કીધું લાય ને હું આ ઘરનું કોમ લઈ લઉં, મજૂર મળે તો. ના ના આમ કરાઈ દો, આમાં ચાંદનું કોમ ચાલે છે, ફટાફટ પતાઈ દો, વળી મય રતા થઈ દો. તે શું વ્યવસ્થિત મજૂર બજૂર હોય કયો ને તો હું તો કોમ પતાવી જ દેવડાવું. કારીગરો જો હું પૂછું શું 2-4 તે વળી હા. નરવા હોય તો પણ આપણે ફરી કોમ આવે. ટકોરા જેવું જોવો. કોમમાં તમારે જોવું નહીં પડે. ઓવા ના કપાસ જેવું તેવું કોમ આપણને જે નહીં 5 ફાવતું. રૂપિયા ભાવ વધારે થાય પણ કોમમાં તમારે જોવું નહીં પૈસોની પડે. ચિંતા નહીં. જો પૈસો ને આપણે એટલું બધું મહત્વ નહીં હાલતા. તમને ખબર છે આપણો ગામમાં તમે ગમે જો પૂછી જાઓ કે ટેટાભાઈ નું કોમ કેવું. ના એ તો મને કઈ ખબર જાણ નહીં. પછી. તમારા કોમમાં તો કદી જોવું ના પડે. હા, આપણે બાકી કોઈ પ્રકારનો પૈસાનો મોહ એવો સ નહીં. દરેક સાચી વાત છે. દરેક વ્યક્તિ આપણે સરખા ઓહો. અને દરેક નું કોમ તારે કાઢવાનું. ભાઈ જો પૈસાનું મહત્વ નહીં હતું, આપણે જે છે ને એ સંબંધ સાચવવું પડે. ના એ તો સર તે કોઈ કોમ થી આયા હતા. ના ના વથઈને આમ નીકળ્યો તો હું એ બજાર જતો હતો. હા હા. તે કીધું આ તો 3-4 દાડાથી હપુરદા આવતા જ નહીં બજારો. હું એ તે કીધું લાવ અને ઓટો મારવા દે, આ તો બીમાર પડ્યા કે શું થયું? ના ના, બીમાર તો નહીં પડ્યા, કમ્પ્લીટ જ છીએ. પાછું કીધું જરૂર બરું હોય ને તમે આયા હોય તો આ તો. ના ના ભાઈ કોઈ જરૂર હાલતું નહીં, અને જરૂર પડશે તો આવશું. ના જરૂર હોય તો કહેજો. તમે તાર શરમમાં ના રહેતા. એટલે આપણો જો જરૂર હોય તો આઈએ. અત્યારે એમને ખોટો પૈસો કોઈના પાસેથી લેવાય નહીં. એમને કોમ વગરનું જરૂર વગરનું શું કરવા લેવું પડે? ના ના, એ તમારી વાત સાચી છે હો. ખોટું દેવું કરું. ના ના, બરાબર છે. હા લેવડો તાણ હું એમ જઉં તાણ. કશું હતું નહીં. હેડો તારે ચા બા મેલું. ના ચા નહીં મેલો. કહું ચા મેલ દી. ના ના નહીં મેલવો ચા. આ તો કીધું ભેગો થતો જો હપુરદા આવતા નહીં તે. એટલે મને એમ કાતો કોક કોમ થી આયા ના ના એમનો મજા આવ્યો તો હપુરદા હમણાં ભેગા નતા થયા કે ઓહો, એટલા ઓહો.
ના ના કશું વાંધો નહીં ચાલો તાર, હો? બોલી હો હા. હા અને આવતા રહો. ના ના આવું વડો હું પૈસા પૈસા કરીને તમે હકુદું નીકળતા જ નહીં. પૈસા તો શું એવું આપણે મહત્વ આલ્યું છે પણ હું જેને પૈસા આલ્યા હોય અમુક અમુક હોય છે યાર એવું નહીં કહેતા કે આપણો પૈસા એવાનું પણ હોય જ પણ ટાઈમ તો આલવા પડે કે હું કહું છું મહિનાના 2 મહિના થાય પણ અમુક લોકો તો આલતાય નહીં એનું કરવું શું અને આપણે વ્યાજ વ્યાજ તો લેતા નહીં રૂપિયો અને હમણાં વ્યાજ લેતા હોય તો ફટ લઈને આલી જોઈએ કે લ્યો તમારા પૈસા એટલે મારે આનું કોઈક આયોજન કરવું પડશે વાલા અત્યારે આ ધારું છું શેઠ ઘેર જ હોય પાછું મોડા શું નીકળી જાય પાછા ચા પોણી કરવા બજાર જતા રહ્યું જાતું એવા નક્કી નહીં. એ ઘેર જ લ્યો, ઘેર જ આવો, ઘેર જ. બોલો શેઠ ઓહો હો 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 આવો 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 નેતાજી છે. આવો બોલો બોલો બસ શાંતિ છે બ્યો ઓહો બોલો ખેતી બેતી પાલી જાય એ પ્રભુ. ખેતી બેતી તો પાલી જાય છે ઘઉં બહુ બધું લઈ લીધું છે અને છે લગન બગન માં ઉપડે તો કોમ તૈયાર થયા છે ના ના બસ આ તો ઇમનામ જ કોટી બોટી જબરી પહેરી છે શેઠ થાય તો. પહેરવું પડે આપણે જેવું વર્ચસ્વ હોય એવું બધું પહેરવું પડે ભાઈ. બરોબર. બંગલો બંગલો બધું સારું પણ નવું બનાવે નહીં. બંગલો બનાવે છે ને. વાલા શેઠ નું લેર છે ઓવા. બધી વાતે લેર કોઈ તો ચિંતા નહીં લેર તો અમે કેવું છે રૂડાભાઈ જો આમ ભગવાન માતાજીની દયા છે અને કુદરત મેળવી આલે છે આમ ઠંડા જો એટલે શાંતિથી બેહવાનું અને બજાર નીકળવાનું 10-11 વાગે એટલે હા એ તો છે એ તો છે હું છે કે બીજું તમારે જેવું શાંતિ છે કે હા કીધું આજ તો શેઠ નું ભેગા થઈ આવીએ ના ના કશું વાંધો નહીં પણ બહુ ટાઈમે આયા તમે તો બહુ ટાઈમ જો 12 મહિના થઈ ગયા હવે તાણ. તમે તો કઈ જાય જ્યાં બધું કઈ વળીને પાછા આયા ના કેવું છે આમ ટાઈટ બાઈટ નહીં નખાવી આ ટાઇલ્સ નું કોમ કરાવવું છે ને કલર કોમે કરાવવું છે પણ હાલ મજૂર નહીં મળતો હા એ તો રાગ રાગ આમ આ ગરમીના હિસાબે કીધું હમણાં રાગ રાગ કરીએ થાય. છીએ. અને તમારે તો શું ચિંતા પૈસા ઘણા તો કરાવી દેવા અમારે જેવા શોથી કરાવીએ પૈસા તો હોય જ કે અમે મજૂરી કરીએ એમ મળે આવે મને શું પેલું એ છે બરોબર તાણ એ જમીન બમીન ખાસી ખરી કે બધી. એ તો છે બોલો બીજું કયો આમ ઘેર બધો શાંતિ છે બધો બરોબર બીજું તાણ શું જોવા આપણે તો હા તે રૂડાભાઈ બોલો છે પૈસા પૈસા હાલવા આવ્યા છો કુ ના પૈસા તો હમણાં સેટિંગ નહીં સેટ પણ ખરા ને હમણાં એક પાછી બીજી જરૂર પડી હતી વાત આશી છે પણ પેલું જ તમે 100 મહિનાનું કઈ ગયા હતા ને અત્યારે 12 મહિના થયા એ તો આલી દેવું અમે શેઠ. હાલી તો દેહો જ. તાણે અમારે તો રાખવા તા પૈસા. વાત સાચી છે પણ આ રીતનું ના ચાલે ને મારું એમ કેવું છે સેટ ખરા ને હમણાં શું છે મંદી છે મારે આમ કોમ કોમ છે મળતો નહીં હમણાં એટલે કીધું ખરા ને હમણાં પૈસાની થોડી તંગી છે કીધું શેઠ પાંચથી થોડા લઈ આવ્યા હતા ઉનાળા વિવાહ છે કા એટલો. બધી કેટલા? વાત સાચી છે પણ આમાં કેવું છે જો અરુડાભાઈ હું તમને 12 મહિના પહેલા આલ્યા હતા બરાબર 100 મહિના તમે કીધા 100 મહિના હું આલી દઉં અને હું તમારા પાસેથી વ્યાજ માગ્યું ના વેચ તો નહીં લેતા એ તો નહીં પછી- લેતા શેઠ થાય, હો. તો તમે મને હીરા આલ્યા હોત તો અત્યારે હું તમને આલો જ એવું કોઈ નહીં આપણે પૈસાનું કોઈ એવું નહીં શું છે 25 વખત લઈ જતા 2 જણાથી ના આવે તો બીજા 25 આવે તો 50 બે હાલ દેવું આલી ભેગા દેવું બધું. એમ ના થાય ને પણ એટલું કર્યું હોત તો આમ તો અમારી વિવાહ નીકળી જવું તો વાળા કરી આલો કેટલું શેઠ. વાલાભાઈ તમારી બધી વાતો સાચી છે પણ પહેલા એનો હિસાબ પતાવવો પડે એમ. એવું છે એમ? હા તમે પહેલા એ હિસાબ પતાવો ને તો હાલા અમુક દાળ ગળે એવી લાગતી નહીં ઓ મારી બેટી ઘરે બી લાગતી નહીં અરે શેઠ મોનતો જ નહીં એવું કરવાનું. ના હોય તો પછી અમે નીકળવાનું કરીએ અને પેલું કહેતા જઈએ કે આબુ ગાલી નહીં કાઢીએ હવે ના હાલો સંતુર હાબુ ને પેલું એ શેમ્પુ વાળી નહીં કાઢો કે હા એ જે થાય હોય તો કરો કોક આખું પાછું કરીને ગમે તે કરીને હું કહું તો શું તમને રૂડાભાઈ કે આપણા પૈસાનું મહત્વ નહીં સંબંધનું મહત્વ છે જો તમે એરા પૈસા મને આલી દીધા હોત તો હું તમને શું ના પાડું છું પણ શેઠ થોડા એંડા છી રે થયું તો વળી આલી દેવું. બધી વાત સાચી છે ગંજમાં ભાવ નહીં ગા આ એટલે ભાવ નહીં મળતો એટલે અમે હાલ બેહી રહ્યા છીએ ને કહો આઈએ. ના ના કશું વધુ નહીં ભાવ મળી જ રહ્યો ટૂંક સમયમાં બરાબર એટલે તમે મને એરા પૂરા પાડ્યા હોત ને તો હું તમને આલી દો એમ પણ આટલું કર્યું હોત તો આમ તો ઠીક છે ના હાલ નહીં થાય એવું એમ તમે એરા પૈસા પોકાડો અને બીજા પછી લઈ જજો લેવડો વાલા તારે હું પેલા શેઠ અમે નહીં કાઢજો તો ના હાલો તો મારા ના, ના, લેલો. શું કરે તારું અમારે જરૂર છે હવે નાલો નહીં કાઢજો હવે તમે એ તાણે. પેલા એ ભાઈ તમે કોઈ નહીં હાલ દે
મેં તમને જે પૈસા આલ્યા હા એ મેં ભૂલ કરી એમ આ ને? ભૂલ જ કરી તાણે હવે. ફોન કરે અમે આટલું કોમ તાણે કાઢ્યું આટલું કોમ ના આલજો તમે કાઢેલી હોત તો તાણે. બરોબર, એટલે તમારો જે કોમ કાઢ્યો હેડો. એ તો અમે આ હે શેમ્પુ કે હાપુ ગાલીને દઈ કાઢજો શેઠ. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. તમે એમ શાંતિ રાખો. જાણે કોમ હતું ને તાણે શેઠ હાલો કઈ પૈસા લઈ ગયા અને અમુક કીધું ફાબુ ગાલી નહીં કાઢજો. બેટા કોઈ વાંધો નહીં, તમે જોવામાં આ પૈસા તો હું ગમે તે રીતે કઢાયો ને આ ટેટો શેઠ હારા માટે તો હારો જ છે, પણ જો ટેટા શેઠ અંગાથી ખોટું કર્યું ને તો પછી શેઠનું ખોટું થતા આવડે છે. ભલે કોકને આ ગામના વ્યક્તિને 2-5 હજાર હાલવા પડે, 10 હજાર હાલવા પડ્યું, પણ પૈસા તો હું કઢાવ્યા વગર નહીં છોડું. મહેનતના પૈસા છે થોડા એમનેમ છે, અને વ્યાજ લીધું હોય તો બરાબર છે. 1 રૂપિયો ને 1 પૈસો વ્યાજ નહીં લીધું અને અત્યારે કીધું નહીં કાઢો. આમ તમને નવરાવું જો આમ. હા ઘાસ તો સારું પૂંખ્યું છે, પણ જો પૂંખ્યું છે જાડું કઈ નાખ્યું છે ને અમુક આસું કર્યું છે. હળો ને તો કોઈ વધુ નહીં, ચાલશે. સાર તો થક અસર આવો આવો. આ ઠંડા સોયા ઉભા છો તે આ બસ ખેતરમાં ઓટો મારવા આવ્યો તો કીધું જોઈ આવું કેવું વાવેતર થયું છે. એવું છે ચો ઉપડ્યા છો તે? આ હું જતો તો પેલા હેતરમાં જઉં છું. એવું છે એમ? આ મોઢું છે ઉતરી ગયું છે. આમ હું વાત કરું તમને કેમ તાણ એવું તો હું પહાડ તૂટી પડ્યો તો આમ. પહાડ તો કોઈ તૂટી નહીં પડ્યો, પણ એક થોડો લોચો પડ્યો છે. કહેવા તો ખબર પડે કે અમારાથી મદદ થાય એવી જ કરીએ, બીજું તો શું કહીએ કયો. મદદ તો અમે લેહડો તને ઘેર જઈને જ બેસી છો, તમારું ઉતાવળ ના હોય તો ચા બા મેલું હેડો. ના ઉતાવળ તો કોઈ નહીં તે. તો હેડો તને ઘેર જ હેડો. એવું આવો ઘેર જઈને વાત કરીએ હેડો. હા હું પાછું શું છે વાળકોટો બસ્તીઓ ભળાઈ ના કરતો. ઓ એટલે જ ને લેહડો. ઘરમાં તો સારું બની દીધું છે તો. ઘર બનાવ્યું છે ને? ના ના મસ્ત બનાવ્યું છે. હા કીધું તને કમ્પ્લીટ કરી લેવા. હા કાંઈ શું એવું બાકી છે નહીં. હા એરી કીધું આપણે કરી દઈએ પછી. હાલ કારીગરો મળતા નહીં એટલે બેહો. આ ગરમીને હમણાં છે છોકરા. શું કહેતા હતા પેલું કયો છે ઠમું. હા હા કહું છોકરાઓ તઈ માને કે છે ચા બા મૂક. એવું છે? હા તો તું મેકી દે તાણ. એ જે આવડે એ મેકી દે ને. કોઈ મેળવો નહીં મેળવો વિચાર. અરે પીવક શું કહો તો ખરા હું કહેતા હતા. હું એ કહેતો તો હા કઈ ખરું તકલીફ પડી છે. એવી તો છે તકલીફ પડી જાય, તમે મુસીબતમાં આવ્યા છો. મુસીબત તો એવી કોઈ નહીં, પણ એમના જે શબ્દો હતા ને એ મન કાઠા પડ્યા છે. હવેડી તે ઉકાળો મેલ દે. ચાલ છે હવે મિલજો ચાલ મજાડી દૂધ પી જઈએ હવે રવા દે, ખોટું હેરાન નહીં દઉં. રાધે બકા તું તાર નહીં મેળવો ચા હાર રવા દે હેડ. બે તું તાર. મનુ છે ઈવાના શબ્દો કાઠા પડ્યા છે. એવું તો કોણ હતું તે તમારા શબ્દોથી તમારો આવો માર મારી ગયો. હવે આપણા ગામના 2 વ્યક્તિઓ છે, એ મારા પાસેથી પૈસા લઈ ગયા હતા હા અને અમુ મને કીધું કે તાણે તમે નહીં કાઢજો. અરે નાવાના થોડા હોય યાર. હું એ જ વિચારું છું, એટલે એને પૈસા કઢાવવા માટે કોક મારે કરવું છે. એટલે મને મગજમાં લોડ ઈનો છે કે એનું આયોજન શું કરું. અરે યાર તમે ટેન્શન લેવા તો પૈસા તો હું કઢાઈ આલું. એવો તો કોણ એવો ધબરો છે. શું આપણા ના તો હું આલે પૈસા તમારા. આપણો ગામમાંથી પેલા વાલો ને રૂડો બે રે ને, અરે એ તો વેટાળિયા છે, એક નંબર ના વેટાળિયા છે. પણ આપણા તો એવું મગજમાં જ નહીં કે. પણ તમે બિલકુલ ટેન્શન લે, પૈસા કઢાવવાની જવાબદારી મારી. વાત સાચી, પણ આપણે બગડવું ના જો. જો અમારું ગામમાં નોમ છે, હું તમને કહું પાછું, અને ઝઘડાથી હું તો હાથ ઘઉં શેટી રહું છું. શેઠ તમારું બિલકુલ નોમ આવે નહીં. ઓહો ન કહું છે મારું ગામમાં યાર નોમ છે. ન પાછ કે શેઠ ઝઘડો કરીને પૈસા લઈ ગયા નોમ છે ને તેમ છે, અને આપણે વ્યાજનો રૂપિયો લેતા નહીં કોઈ. ના ના એ તો શેઠ આપણને છે, અમને છે નહીં ખબર કયો. એટલે પૈસા કઢાવા છે મારા. ના ના પૈસા જ તમારા 2 ફિકર નીકળી જવું. પણ તમારું ભાઈ નોમે નહીં આવે. હા એ રીતે થતું હોય તો આપણે તૈયાર જ છીએ. હા હા પણ એક થોડું ઘણું તો એક 5000 રૂપિયા થવું પડે એક્સ્ટ્રા અલગથી. કશું વાંધો નહીં. 5000 નું છો વાત કરો તો તાર પૈસા લઈ આલો. તમે પૈસા આવતા હોય તો 5 હાલવા તૈયાર જ છું હું. તમે ખરો ને શેઠ હાર્યો હવાલો આમ તો પતી જ જો. એવું? હા હા તો વળી સૌથી સારું.
બાકી મને પૈસા ને એવું નહીં, પણ મારે એવો સબક તો શીખવાડવો જ છે. કા ટેટા શેઠ ના હમા પડે તો શું થાય છે? ના ના વાત સાચી જ છે કાનું. ગમે તે કાંઈ પૈસા તમારે સમજી લો કાં નીકળી જાય એમ. તો કશું હતો નહીં. તે 5000 તમને આલું ને હું. આવું 5 લેવું હોય તો 4 આલો ને 1000 પસારજો કોમ ત્યાં પછી. પૈસાનું એવું નહીં, હું શું કહું છું, તમને 5 આલવાના છે ને? 5 આલો બરાબર છે. એ ઉભા રહો ને. આ 5000 રૂપિયા હા આર્યુ એડવાન્સ છે. શું છે? એડવાન્સ. બીજું કોમ થઈ જાય ને એના પછી ઉપરથી હું 2100 આલ્યો. કશું હતું નહીં યાર. બરાબર, પણ મારું કોમ થઈ જવું જોઈએ. કોમ્બો સેટ તમારું બિલકુલ જોવું નહીં. પણ આ રૂડા હું સમજો તો હું આયા હું બાંધ તમે રૂડો કો વાલો ફટ લઈને પૈસા મેલી દેવા પડશે ને તમારા. આ તો મારે એ જ જોવો છે તાણે. અત્યારે જેટલા મૂડી તો કયો. મૂડીમાં જો ને વાલાના 25 આલેલા છે અને રૂડાની 25 આલેલા છે. એવું છે એમ. હા, અને આલ્યા સતો માર પણ આ કે પાછા પૈસા આલો બીજા 25 સી રીતના હાલવા મારે? આગળના તો પૈસા હાલવા પડે કે મને. પૈસા મોરી લઈ ગયેલા હાલના તો હાના હાલવાના હોય. 100 મહિનાનો વાયદા લઈ જતા ને 12 મહિના થઈ જાય એટલે પૈસા માગું જ ખરો ને. માગો જ કે જેઠ એટલે આર્યો હવાલો તો એમને પતાઈ આલો. પટી જશે. અને બિલકુલ જેવું કે હાપાઈ મરી જાય ને લાકડું ના પાક, લાકડી ના પાકવી જુઓ. કશું હતું જ્યાં પોચ ના લીધા છે તમારું નોમ ના હોય ના પોચ લેવામાં આવે ત્યારે. આ પોત તો તમને એડવાન્સ આલ્યા છે, હજી હું તમને આલે 21 એ મારા તરફથી સમજી લેજો. તો કશો એ કોમ પતો પછી કશું વાંધો લ્યો નહીં. તા હું હા તો જાઉં. એ કોમ મને પતાઈ આલજો કમ્પ્લીટ. પતિ જ જો એમ સમજી લ્યો. તો કશું વાંધો હો? નહીં. હાર લેવડો ને. તને તમે ચિંતા ના કરતા. એ હા. પૈસા ના તો હું આલે આવા તો લોટ વાલા પતાયા છે. આ વાલા ને રૂલા ને અમુક ખબર પડશે. એટલે આ શેઠ કેવો મોળત છે. ગમે તેવા પૈસા વેટ લેતો હોય તો બરાબર છે, પણ એ ખુશીના તરીકે પૈસા આલે છે ને એવા મોળત ને પૈસા તમે ગાલો. આ વાલા ને રૂલા ને ખબર પડશે શું પૈસા ગલવાય છે.